એની વાત એટલા માટે કરી કે જે 500 જેટલા રજવાડાઓને 24 કલાકની અંદર જોડી શક્યા, પણ પંડિત જવાહરલાલ નહેરુજી જમ્મુ કાશ્મીરને જોડી નહીં શક્યા. અને એના કારણે આજે પણ આપણે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ. જ્યારે એમના અવસાન પછી દિલ્હીમાં પણ એમના અંતિમ વિધિ માટે જગ્યા આપવામાં નહોતી આવી. એમના જીવતા જીવ અને કોંગ્રેસના શાસનની અંદર પણ એમને કોઈ એવોર્ડથી નવાજવામાંથી દૂર રાખવામાં આવ્યા હતા. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે એમને ભારત રત્નનો ખિતાબ આપીને એમનો સન્માન કર્યો હતો. અને કદાચ આખા દુનિયાની અંદર સૌથી ઊંચી પ્રતિમા બનાવીને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે એમને ખરા અર્થમાં ન્યાય આપ્યો છે. ખરા અર્થમાં એમને જે માન મળવું જોઈએ માન આપ્યું છે. જે એવી પ્રતિભાના ધણી હતા કે એમની પ્રતિમા પણ એવી જોવી જોઈએ અને સૌથી મક્કમ મનોબળ વાળા, સૌથી ઊંચી પ્રતિષ્ઠા ધરાવતા પણ પંડિત જવાહરલાલ નહેરુજીએ પોતે રાખી હતી. એ પણ જો સરદાર વલ્લભભાઈ પટેલને જવાબદારી આપી હોત તો આજે સંપૂર્ણ કાશ્મીર પણ ભારતનો ભાગ હોત.